કરવાની છે. તમે અહીંયા બેકગ્રાઉન્ડની અંદર પીપીટીની અંદર જોઈ રહ્યા છો. આજે જે આપણો ટોપિક છે એ કયો છે? તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર નાટ્ય કલાના ભાગરૂપે જે ટોપિક છે, ટોપિકનું નામ છે ભવાઈ. તો ભવાઈ વિશેની વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કે ભવાઈ શબ્દ છે તો એનો અર્થ શું થાય છે. ભવાઈ શબ્દ જે છે એ આપણા ગુજરાતની અંદર નહોતો, તો આ આગમન કઈ રીતે ભવાઈનું થાય છે, એનો ઇતિહાસ શું છે, એની સાથે સંકળાયેલા વ્યક્તિ કોણ છે. ભવાઈ છે તો એનો ફિક્સ કોઈ સમયગાળો હોય કે ક્યારે ભવાઈ છે ભજવવામાં આવે. ભવાઈ છે એની સાથે સંકળાયેલા કેટલાક શબ્દો એ પણ આપણે યાદ રાખવાના છે. સાથે સાથે એમની સાથે સંકળાયેલી જે મહત્વની બાબતો છે આપણને પરીક્ષાની અંદર પૂછાય છે એ બધી જ વસ્તુ આપણે લેક્ચરની અંદર જોવાની છે. તો ખાસ લેક્ચરમાં અંત સુધી જોડાયેલા રહેવાનું છે. ઓકે, તો લેક્ચરની વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરું તો સૌથી પહેલા વાત કરીએ આપણે કે ભવાઈ શું છે. એ ભવાઈ નામનો શબ્દ છે તો એનો અર્થ શું થાય, તો એનો અર્થ સૌથી પહેલા આપણે સમજવો છે. તો વાત કરીએ કે ભવાઈ નામનો શબ્દ છે તો એના આપણે સંધિ છોડીએ તો ખાસ એના બે શબ્દ આપણને મળે. કયા કયા બે શબ્દ મળે? તો ભવાઈના બે શબ્દ મળે. એક છે ભવ અને બીજું છે આઈ. આ બે શબ્દ આપણને પ્રાપ્ત થાય. ભવાઈ નામનો શબ્દ છે, જો એનું આપણે સંધિ છોડીએ તો આપણને બે શબ્દ મળે, ભવ પ્લસ આઈ. તો ભવ એટલે શું થાય? તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો તરત જ મને કહી ઉઠશો કે સાહેબ ભવ એટલે શું થાય? તો જગત થાય. ભવ એટલે જગત થાય. અને આઈ એટલે શું થાય? તો કે આઈ એટલે માતા અથવા તો જનની. તો બે શબ્દ મળ્યા, ભવ પ્લસ આઈ. ભવ એટલે જગત થશે, આઈ એટલે માતા અથવા તો જનની થશે. એમ બનીને શબ્દ બને છે ભવાઈ. તો ભવાઈનો આપણે અર્થ કેવો હોય? તો આપણે કહી શકીએ કે જગત જનનીને કેન્દ્ર સ્થાને રાખીને જે લોકનાટ્ય કલા ભજવવામાં આવે છે એ છે ભવાઈ. કે ભવાઈની અંદર કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો કે જગત જનની હોય છે. તો જગત જનની કોણ? તો ખાસ યાદ રાખો, જગત જનની માતા અંબા. તો યાદ રાખો, જગત જનની માતા અંબાને કેન્દ્ર સ્થાને રાખીને ભવાઈ છે ભજવવામાં આવે છે. તો ખાસ પેલા તો એનો શબ્દ આપણે વિદ્યાર્થી મિત્રો સમજ્યા. ઓકે, હવે આપણે એ જોવું છે કે ભવાઈનો ઉદ્ભવ કઈ રીતે થાય છે. ભવાઈ જે છે એનો ઉદ્ભવ કઈ રીતે થાય છે તો એના વિશેની ઇન્ફોર્મેશન આપણે મેળવવી છે. પહેલા તો તમને એક મસ્ત મજાનું દ્રશ્ય પણ બતાવી દઉં કે ભવાઈની અંદર તમને પ્રશ્ન થાય કે સાહેબ આપણે છે નવરાત્રી ને બધી વસ્તુ જોઈ હોય છે, રામામંડળ રમાતું હોય ક્યાંય, તો એની અંદર જે પહેરવેશ છે ને બધી વસ્તુ જોઈ છે. પણ ભવાઈની અંદર ખાસ કરીને વ્યક્તિઓ કેવા હોય છે, પહેરવેશ કેવો હોય છે, એનો કોઈ એક ઇમેજ હોય તો અમને બતાવો. તો આવી રિક્વાયરમેન્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને રહેતી હોય છે, તો આપણે એ પૂરી કરીએ છીએ. અને ખાસ કરીને ઇમેજીસ પણ સાથે સાથે લાવીશ કે તમને ખૂબ જ ઉપયોગી થાય, તમે જોઈને તમને ખૂબ જ આનંદ આવે. એ જ રીતનું જે છે વિદ્યાર્થી મિત્રો લેક્ચર તમને મસ્ત મજાના આની અંદર હું પ્રોવાઈડ કરીશ. તો સૌથી પહેલી વસ્તુ આપણે યાદ રાખીશું કે ભાઈ ભવાઈ છે એનો ઉદ્ભવ કઈ રીતે થાય છે. તો સલ્તનત કાળનો સમયગાળો, એ સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનતમાં શાસન હોય છે ખિલજીઓનું અને ગુજરાતની અંદર શાસન હોય છે રાજપૂત વંશના શાસકો એટલે કે વાઘેલા વંશના શાસકોનું. દિલ્હી સલ્તનતમાં ગાદી ઉપર બેઠો હોય છે અલાઉદ્દીન ખિલજી, જ્યારે ગુજરાતમાં વાઘેલા વંશનો રાજા કર્ણદેવ વાઘેલા પોતે સત્તારૂઢ થયેલો હોય છે. હવે બને છે એવું કે કર્ણદેવ વાઘેલા એમનો એક મંત્રી છે માધવ મંત્રી. માધવ મંત્રીને કોઈ કામ અર્થે બહાર મોકલે છે અને માધવ મંત્રીના જે પત્ની એટલે કે એનું નામ છે રૂપસુંદરી, તો એમની પ્રત્યે ખરાબ દ્રષ્ટિ કરે છે. હવે જ્યારે માધવ મંત્રી પરત ફરે છે ત્યારે એમને ખબર પડે છે કે કર્ણદેવ વાઘેલાએ મારી પીઠ પાછળ જે છે આવું કૃત્ય કરેલું છે. તેનો બદલો લેવા માટે માધવ મંત્રી દિલ્હી સલ્તનતમાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે નિમંત્રણ પાઠવે છે કે ગુજરાત ઉપર તમે આક્રમણ કરો. બને છે એવું કે દિલ્હી સલ્તનત અલાઉદ્દીન ખિલજી પોતાના બે સેનાપતિ નક્કી કરે છે અને બંને સેનાપતિને મોકલે છે ગુજરાત ઉપર ચઢાઈ કરવા માટે. 14મી સદીનો વિદ્યાર્થી મિત્રો સમયગાળો છે કે અલાઉદ્દીન ખિલજીના બે સુબાઓ ઉલુગ ખાન અને નુસરત ખાન ગુજરાત ઉપર ચઢાઈ કરવા માટે આવે છે. ત્યારે આપણી રાજધાનીનું સ્થળ પાટણ હતું. ગુજરાતની રાજધાની પાટણ હતી. કર્ણદેવ વાઘેલા છે એની રાજધાની પાટણ હતી. પાટણ ઉપર ચઢાઈ કરે છે ઉલુગ ખાન અને નુસરત ખાન. બંને સરદારો છે પાટણ ઉપર આક્રમણ કરે છે. પાટણ લૂંટાય છે, પાટણ ઉપર લૂંટ ચલાવાય છે. પાટણમાં વસવાટ કરતા જેટલા પણ ઘર છે
બધાની બેનો દીકરીઓ છે એની લાજ પણ લૂંટાય છે, એમની ધરપકડ કરવામાં આવે છે. સમયગાળો એ છે કે ભાઈ સિદ્ધપુરના વતની એટલે કે અસાહિત ઠાકર અવદિત્ય બ્રાહ્મણ છે. હવે એમના ઘરે નજીકનું ગામ એટલે કે ઊંઝા ગામથી એક દીકરી આવેલી હતી કોઈ કામ અર્થે. દીકરીનું નામ હતું ગંગા. આ ગંગાના પિતાનું નામ હતું હેમાળા પટેલ. હેમાળા પટેલ કોઈ કામ અર્થે ગંગાને મોકલે છે સિદ્ધપુર એટલે કે અસાહિત ઠાકરના ઘરે મોકલે છે. બને છે એવું કે આખું પાટણ લૂંટાય છે અને બેનો દીકરીઓ જે છે એની ધરપકડ કરવામાં આવે છે. હવે અસાહિત ઠાકર છે એમની જવાબદારી બને કે પોતાના ઘરે આવેલી જે દીકરી છે, ગંગા નામની દીકરી છે, આમનું રક્ષણ કરવું. પોતે વિચારે છે કે હું આ દીકરીને કેવી રીતે બચાવી શકું, અને પોતે અસાહિત ઠાકર એટલે સંગીત ના જ્ઞાતા, સંગીતની અંદર નિષ્ણાંત વ્યક્તિ, એટલે પોતે પોતાની સંગીત કલા છે એ ઉલ્લુખ ખાન અને નુસરત ખાન સમક્ષ પ્રગટ કરે છે અને બંને સરદારોને ખૂબ ખુશ કરી દે છે. બંને સરદારો ખુશ થઈ જાય છે અને કહે છે કે માગ તારે શું જોઈએ છે? ત્યારે એમણે કહ્યું કે બધી બેનો દીકરીઓની ધરપકડ થાય છે પણ તમે મારી દીકરીની ધરપકડ કરતા નહીં. આટલું સાંભળે તે બાજુમાં ઉભેલો એક ચાળીઓ બોલે છે, અસાહિત તારે ક્યાંની દીકરી? તારે તો 3 દીકરા છે, તારે દીકરી છે નહીં. આ વસ્તુ જે છે એ ઉલ્લુખ ખાન અને નુસરત ખાન સાંભળે એ પેલા જ અસાહિત ઠાકર એમ કહે છે કે આ મારી જ દીકરી છે. એટલે પેલો ચાળીઓ કહે છે, જો તારી દીકરી હોય તો એની સાથે તું એક ભાણે જમ. હવે અવદિત્ય બ્રાહ્મણ છે, જો બીજી જ્ઞાતિના લોકો સાથે એક ભાણે જમે તો એનો ધર્મ ભ્રષ્ટ થાય અને એમને જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકવામાં આવે. આવી સજા એમને આપવામાં આવતી. છતાં પણ એક દીકરીની જે છે એ લાજ રાખવા માટે અસાહિત ઠાકર ગંગા સાથે એક ભાણે જમે છે અને એવું કહેવાય છે કે આથી એનો ધર્મ ભ્રષ્ટ થાય છે અને એમને જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. હવે ખાવાના પણ પાફા પડે છે. એટલે બાજુના ગામના જે લોકો છે એમણે કીધું કે આપણી દીકરીને એમણે બચાવેલી છે તો આપણે એને વાર્ષિક થોડીક રકમ આપીએ કે જેથી કરીને એનું ભરણ પોષણ એ વ્યવસ્થિત રીતે કરી શકે. એટલે અમુક લોકો જે છે એમણે નક્કી કર્યું કે અસાહિત ઠાકરને આપણે થોડીક રકમ છે વાર્ષિક આપીએ કે જેથી એનું ભરણ પોષણ, એના ખાવા પીવાનું બધું જે છે એને વ્યવસ્થિત રીતે એનું જે છે ગુજરાન ચાલે આગળ. અસાહિત ઠાકર પણ સ્વમાની વ્યક્તિ, પોતે કહે છે કે મફતનું તે શું ખાવું. આમ કરીને પોતાના 3 દીકરા છે, આ 3 દીકરાને સાથે મળીને એક મસ્ત મજાની લોકનાટ્ય છે એનો વિકાસ કરે છે, એનો ઉદ્ભવ કરે છે અને લોકનાટ્ય કલાનો પ્રકાર એટલે કયો છે? ભવાઈ છે. પણ પ્રશ્ન એક થતો હતો એમાં કે રોજે છે એ ભવાઈ ભજવવામાં આવે, એકની એક વસ્તુ રોજે રોજ આપવામાં આવે તો આનાથી લોકો જે છે એને મજા નહીં આવે, મનોરંજન નહીં થાય અને એનો હેતુ જ હતો કે લોકોને આનંદ કરાવો, મનોરંજન કરાવો. એટલા માટે ભવાઈના 360 જેટલા વેશ લખે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને સૌથી જૂનામાં જૂનો વેશ હોય તો એ વેશ છે રામદેવ પીરનો વેશ. કયો વેશ છે? રામદેવ પીરનો વેશ સૌથી જૂનામાં જૂનો વેશ છે. ક્લિયર? તો આ બધી જ વસ્તુ આપણે ચર્ચા કરીએ છીએ કે 14મી સદીનો સમયગાળો છે, સલ્તનત કાળનો સમયગાળો છે. એ સમયગાળા દરમિયાન સિદ્ધપુરના વતની અસાહિત ઠાકર છે, હેમાળા પટેલની દીકરી ગંગા એમના ઘરે આવે છે, પાટણ ઉપર ચડાઈ કરે છે ઉલ્લુખ ખાન અને નુસરત ખાન. અને વિદ્યાર્થી મિત્રો આમ કરતા કરતા ભવાઈ જે છે એનો ઉદ્ભવ થાય છે. અને ભવાઈ છે એના કુલ કેટલા? તો કે 360 જેટલા વેશ છે. કેટલા વેશ છે? 360 જેટલા વેશ છે. સમગ્ર ઘટના છે બેટા 14મી સદીની એટલે કે સલ્તનત કાલીનની ઘટના છે અને ખાસ અસાહિત ઠાકર સાથે સંકળાયેલી કે જે સિદ્ધપુરના વતની છે. એના ઘરે જે દીકરી આવી તેનું નામ છે ગંગા, હેમાળા પટેલની દીકરી છે. તો આ રીતે છે એ ભવાઈનો ઉદ્ભવ થાય છે. ઓકે, હવે થોડી ઘણી વાત છે ને વિદ્યાર્થી મિત્રો તમને મારે કરવી છે અસાહિત ઠાકર વિશે, કેમ કે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એમ છે અને ખાસ આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. તો અસાહિત ઠાકરની જો તમને વાત કરું ને તો અસાહિત ઠાકરના પિતાનું નામ શું હતું? તો ખાસ યાદ રાખજો, રાજા રામભાઈ. નામ શું હતું? તો કે રાજા રામભાઈ. અસાહિત ઠાકરના પિતાનું નામ હતું રાજા રામભાઈ. આ રાજારામભાઈને 3 દીકરાઓ હતા. આ 3 દીકરાઓ કયા કયા? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એ છે અસાહિત ઠાકર. બીજા દીકરાનું નામ શું હતું? તો કે કેશવરામ. અને ત્રીજા દીકરાનું નામ શું હતું? તો કે ભલારામ.
અસહાય ઠાકરની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો અસહાય ઠાકર એ પોતે એમનો જન્મ ક્યાં થયેલો તો કે એમનો જન્મ થયેલો સિદ્ધપુરમાં, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં, સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર આવેલું, ત્યાં એમનો જન્મ થયેલો છે. અસહાય ઠાકર છે એમને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે. હવે તમને સમજાતું હશે કે શા માટે એને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે. એમણે ભવાઈની શરૂઆત કરાવેલી હતી. ભવાઈના પિતા તરીકે, ભવાઈના જનક તરીકે એમને ઓળખવામાં આવે છે. અસહાય ઠાકરે ભવાઈના કેટલા વેશ લખેલા છે? પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ભવાઈના પિતા તરીકે કોને ઓળખાય? અસહાય ઠાકર, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બેટા ખાસ યાદ રાખજો કે એમણે ભવાઈના કુલ 360 જેટલા વેશ છે લખેલા છે. અને મોસ્ટ એમપી પ્રશ્ન કે અસહાય ઠાકરે ભવાઈના કેટલા વેશ લખેલા છે? તો 360 જેટલા વેશ લખેલા છે. ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? અસહાય ઠાકરને ઓળખવામાં આવે. અસહાય ઠાકરનો જન્મ ક્યાં થયેલો? સિદ્ધપુર, કે જે પાટણ જિલ્લાની અંદર આવેલું છે. પણ એક બીજી વસ્તુ યાદ રાખજો, અસહાય ઠાકરની કર્મભૂમિ કઈ? તો અસહાય ઠાકરની કર્મભૂમિ છે ઊંઝા, કે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ ઊંઝાથી તમે બધા પરિચિત જ હશો. મહેસાણા જિલ્લાનો તાલુકો છે ઊંઝા. એને મસાલાનું શહેર તરીકે ઓળખવામાં આવે. એનું કારણ છે જીરું, ઈસબગુલ અને વરિયાળી એનું ઉત્પાદન ત્યાં આગળ સૌથી વધારે માત્રામાં થાય છે, એટલે એને મસાલાનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઊંઝા જે છે એ ઊંઝા અસહાય ઠાકરની શું છે તો કે કર્મભૂમિ છે. તો ખાસ આટલી વસ્તુ આપણે એની સાથે સાથે યાદ રાખવાની છે. એ ઉપરાંત વાત કરીએ તો અસહાય ઠાકરના 3 દીકરાઓ છે. 3 દીકરાઓને સાથે લઈને એણે ભવાઈની શરૂઆત કરી હતી. આ 3 દીકરા કયા કયા છે? તો ખાસ નામ યાદ રાખજો, જયરાજ, માંડણ અને નારાયણ. ઓકે, જયરાજ, માંડણ અને નારાયણ, આ 3 દીકરા અસહાય ઠાકરના છે. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, એમના બીજા ભાઈ કે જેનું નામ છે કેશવરામ. આ કેશવરામને 2 દીકરા છે. કેશવરામને કેટલા દીકરા છે? 2 દીકરા છે. એમાં એકનું નામ છે રામ અને બીજાનું નામ છે રતન. આ બંને છે એ કેશવરામના દીકરા છે. તો ખાસ અસહાય ઠાકર સાથે સંકળાયેલી આટલી વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. ક્લિયર? ચાલો, એના પછી હવે આપણે જોઈએ તો ભવાઈનો શબ્દનો અર્થ આપણે સમજી ગયા. ભવાઈનો ઉદ્ભવ કઈ રીતે થયો, એનો ઇતિહાસ આપણે જોયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવું છે કે આ ભવાઈ રમાય છે સાહેબ, તો ભવાઈ સાથે સંકળાયેલા કોઈ શબ્દો છે, એ શબ્દો કેવા છે? આ બધી વસ્તુ આપણે જોઈ છે કે ભવાઈ કઈ જગ્યાએ રમાય, ક્યારે રમાય, એની સાથે સંકળાયેલા શબ્દો કયા કયા છે. આ બધો જ એનો ઇતિહાસ છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે પહેલેથી લઈને છેલ્લે સુધી બધી જ વસ્તુ જોવી છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ભવાઈ જે છે એની સાથે સંકળાયેલા કેટલાક શબ્દો, આ શબ્દોની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ કે ભવાઈ સાથે સંકળાયેલા શબ્દો કયા કયા છે. તો સૌથી પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ ભવાઈ કઈ જગ્યાએ રમાય? કોઈ એવો મોટો હોલ હોય ત્યાં આગળ રમાય છે, અથવા તો કોઈ શહેરની અંદર કોઈ ઘરની સામે રમાય છે, અથવા તો કોઈ ચોરો હોય ત્યાં આગળ રમાય છે. તો કઈ જગ્યાએ રમાય? રમાતી હોય જગ્યાને શું કહેવાય? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભવાઈ જ્યાં રમાય છે એ જગ્યાને ચાચર કહેવાય. શું કહેવાય? ચાચર કહેવાય. ખાસ યાદ રાખજો, ભવાઈ જ્યાં રમાય છે એ જગ્યાને શું કહેવાય? ચાચર કહેવાય. ભવાઈ જ્યાં રમાય તે જગ્યાને ચાચર કહેવાય. શું કહેવાય? ભવાઈ જ્યાં રમાય એ જગ્યાને ચાચર તરીકે ઓળખવામાં આવે છે. ચાચર જે છે એનો આકાર કેવો હોય? તો ખાસ યાદ રાખજો, ગોળ આકાર હોય. કેવો આકાર હોય? ગોળ આકાર હોય. કે ચાચરમાં ભવાઈ જ્યાં રમાય એ જગ્યા ચાચર કહેવાય. ભવાઈ જ્યાં રમાય છે જગ્યાને ચાચર તરીકે ઓળખવામાં આવે છે. તરત જ પ્રશ્ન થાય, સાહેબ હજી એક શબ્દ અહીંયા આપણને જોવા મળે છે, પણ એ શબ્દની સાથે સાથે તમને મારે થોડીક સમજૂતી આપવી છે કે અસહાય ઠાકરના 3 દીકરા, આ 3 દીકરા, એ 3 દીકરાના નામ મેં તમને હમણાં કીધા, જયરાજ, માંડણ અને નારાયણ. આ 3 દીકરા એક જ ઘરની અંદર રહે છે. હવે 3 જેમ જેમ મોટા થાય છે 3 લગ્ન થાય છે. એટલે અસહાય ઠાકર સમજી વિચારીને 3 ને જે છે એક જ ઘરમાંથી અલગ અલગ પ્રકારે કરી નાખે છે. એટલે એક જ ઘરના 3 ભાગ પાડી દે છે. ઓકે, એક જ ઘરના કેટલા? તો કે આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, 3 ભાગ પાડી દે છે. આના ઉપરથી એક શબ્દ આવ્યો અને એ શબ્દ છે 3 ગાળા. કયો શબ્દ છે? 3 ગાળા. અને ધીમે 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 આ 3 ગાળા નામનો શબ્દ છે એના ઉપરથી અપભ્રંશ થઈને શબ્દ આવે છે તરગાળા. તરગાળા.
એ શબ્દ અહીંયા આપ્યો છે. તો તરગાળા શું સૂચવે? તો ભવાઈ રમતી કોમ સૂચવે છે. તો તરગાળા એટલે શું? તો કે ભવાઈ રમતી કોમ. ભવાઈ રમતી કોમને શું કહેવાય? તો કે તરગાળા કહેવાય. તો ખાસ યાદ રાખો, ભવાઈ રમતી જે કોમ છે એને દર્શાવે એને શું કહેવાય? તરગાળા કહેવાય. કોમ દર્શાવે. તરગાળા એટલે શું? કે ભવાઈ રમતી કોમ દર્શાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ભવાઈ રમતી જે આખી મંડળી છે એ મંડળીને શું કહેવાય? જનરલી એક તમને ઉદાહરણ આપું કે ક્રિકેટ રમતા હોય તો એની અંદર ફિક્સ હોય કે 11 વ્યક્તિઓ છે, એની ટીમ હોય, એની ટુકડી હોય. કેરમ રમતા હોય તો એમાં 4 જણાની ટુકડી હોય. હા, પછી કોઈ આમ છે એ નાનો છોકરો હોય, મારે રમવું છે એમ કહીને છે એ પાંચમો બેહી જાય ને સ્ટ્રાઈકર થી ગમે એમ મારવા મળે, એ પછીની વસ્તુ છે. પણ 4 જણા એની અંદર રમી શકે એક સાથે. તો આમ ટીમ હોય. કેરમ આખું વર્લ્ડ રમતું હોય પણ એક વખતે છે એ 4 જણા રમી શકે. ક્રિકેટ આખું વર્લ્ડ રમતું હોય પણ ટીમની અંદર 11 જણા રમી શકે. તો એવી રીતે આખી ટીમ હોય. ભવાઈ રમવા માટે પણ આખી ટીમ હોય, એને મંડળી કહેવાય. તો ભવાઈ રમતી મંડળીને શું કહેવાય? તો પેંડુ કહેવાય. શું કહેવાય એને? પેંડુ. અને કોઈ પેંડો સમજીને ખાઈ ન જતા. આ પેંડુ એટલે ભવાઈ રમતી મંડળી. ભવાઈ રમતી મંડળી અને પેંડુ કહેવાય. શું કહેવાય? પેંડુ તરીકે આને ઓળખવામાં આવે છે. ઓકે, ઘણા બધાને પ્રશ્ન થાય કે સાહેબ આ ભવાઈની અંદર રમે કોણ? તો ભવાઈની અંદર છે એ તમામ પ્રકારના પાત્રો, ઘણા બધા પાત્રો આવે છે. તો ભવાઈની અંદર તમામ પ્રકારના પાત્રો છે ને માત્ર પુરુષો જ ભજવે. એમાં સ્ત્રીનું પાત્ર હોય ને તો પણ પુરુષ જ ભજવે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે ભવાઈની અંદર સ્ત્રીનું પાત્ર જે પુરુષ ભજવે છે એને શું કહેવાય? તો કે એને કાંચળીઓ કહેવાય. શું કહેવાય? કાંચળીઓ કહેવાય. ખાસ યાદ રાખજો, સ્ત્રીનું પાત્ર ભજવે, સ્ત્રીનું પાત્ર ભજવે એને કાંચળીઓ કહેવાય. શું કહેવાય? કાંચળીઓ કહેવાય. ભવાઈની અંદર સ્ત્રીનું પાત્ર ભજવે એને કાંચળીઓ કહેવાય. તો સાહેબ પુરુષનું પાત્ર ભજવે એને શું કહેવાય? અહીંયા રહ્યું, બોલતો જ નહીં કે પુરુષનું પાત્ર ભજવે એને મૂછબંધ કહેવાય. પુરુષનું પાત્ર ભજવે એને મૂછબંધ કહેવાય. યાદ રાખો કે ભવાઈની અંદર સ્ત્રીનું પાત્ર ભજવે એને કાંચળીઓ કહેવાય. પુરુષનું પાત્ર ભજવે એને મૂછબંધ તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ રમાતી હોય વિદ્યાર્થી મિત્રો, એની અંદર કોઈ મૂવી હોય ને, દાખલા તરીકે એ મૂવીની અંદર હીરાનો રોલ પ્લે કરવામાં આવતો હોય, મતલબ કે હીરો હોય, એક્ટર હોય. કે ભાઈ જુડવા મૂવી છે તો એની અંદર સલમાન ખાન એક્ટર હોય. એવી જ રીતે વાત કરીએ તો દિલ જલે મૂવી છે તો એની અંદર અજય દેવગન છે એક્ટર હોય. મતલબ કે મુખ્ય વ્યક્તિ, બરાબર છે, ફિલ્મની અંદર મુખ્ય વ્યક્તિ હોય. તો એવી રીતે ભવાઈની અંદર જે મુખ્ય વ્યક્તિ છે કે જેનું કાર્ય છે એ મુખ્ય વ્યક્તિ તરીકેનું છે, એના માટે પણ એક શબ્દ વપરાયેલો છે, એને કહેવાય છે નાયક. કે ભવાઈની અંદર જે મુખ્ય વ્યક્તિ છે એને નાયક કહેવાય. ખાસ યાદ રાખો, મુખ્ય વ્યક્તિ એને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી શું હોય? તો કે નવરાત્રીનો સમયગાળો હોય ને એટલે આ બધા જ વિદ્યાર્થી મિત્રો જોતા હશો કે નાના નાના છોકરા હોય અને ખાસ કરીને લેડીઝ હોય. જેન્ટ્સને તો ટાઈમ ન હોય, એટલે લેડીઝને ટાઈમ ન જ હોય, પણ એનો એક શોખ છે કે એનો ટાઈમ કાઢીને છે એ નવરાત્રીની પ્રેક્ટિસ માટે જતા હોય. તો એની અંદર નવરાત્રીની પ્રેક્ટિસ કરતા હોય. એવી રીતે જો નાના બાળકો હોય તો એને અલગ અલગ પ્રકારના વેશભૂષા કાર્યક્રમ હોય ને બધી જ વસ્તુ શીખવામાં આવતી હોય. તો વેશ શીખડાવનાર વ્યક્તિને શું કહેવાય? તો ભવાઈની અંદર વેશ શીખડાવનાર વ્યક્તિને શું કહેવાય? તો વેશગોર કહેવાય. ખાસ યાદ રાખજો, વેશગોર એટલે વેશ શીખડાવનાર વ્યક્તિ. વેશ શીખડાવનાર વ્યક્તિ એને વેશગોર કહેવાય. શું કહેવાય? વેશગોર તરીકે ઓળખવામાં આવે છે. તો ભવાઈ સાથે સંકળાયેલા કેટલાક શબ્દો છે, ફરી એકવાર રિવિઝન કરી લઈએ. કે ભવાઈ જે જગ્યાએ રમાય એને ચાચર કહેવાય. ભવાઈ રમતી કોમ દર્શાવે એને તરગાળા કહેવાય. પેંડુ એટલે ભવાઈ રમતી મંડળી થાય. કાંચળીઓ એટલે સ્ત્રીનું પાત્ર ભજવે એને કાંચળીઓ કહેવાય. પુરુષનું પાત્ર ભજવે એને મૂછબંધ કહેવાય. મુખ્ય વ્યક્તિ છે તો એને નાયક તરીકે ઓળખવામાં આવે. વેશ શીખડાવનાર વ્યક્તિ છે તો એને વેશગોર તરીકે ઓળખવામાં આવે છે. તો આ કેટલાક શબ્દો થયા કે જે ભવાઈ સાથે સંકળાયેલા છે. ખાસ યાદ રાખજો, તરગાળા શું સૂચવે? તો ભવાઈ રમતી આખી કોમ સૂચવે છે. ક્લિયર? ચાલો, હજી કેટલાક શબ્દો વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે આપણને પરીક્ષાની અંદર પૂછાય અને આપણને એની અંદર તકલીફ પડી શકે એવા કેટલાક શબ્દો છે. એ શબ્દોની આપણે વિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચા કરી લઈએ. ઓકે, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો
દાખલા તરીકે કોઈ પણ પ્રકારે છે આપણે એક વર્ગખંડની અંદર હોય ને, તો વર્ગખંડની અંદર રિસેસનો સમયગાળો હોય એટલે બધા છોકરાઓ છે, નાના નાના છોકરાઓ છે, બેઠા બેઠા નાસ્તો કરતા હોય છે. ઓકે, ત્યારે એની અંદર થાય શું, તો કે એક વિદ્યાર્થી એવો હોય બાજુના ક્લાસમાં, એ અવળચંડો જ હોય, એ છે ને બીવડાવવા માટે જ બધાને આવતો હોય, એ બધાને બીવડાવવા માટે જ આવતો હોય. અને એક વ્યક્તિ એવો હોય ને કે જે વ્યવસ્થિત રીતે બાજુના રૂમમાંથી છે એ વિદ્યાર્થીઓને મળવા માટે આવતો હોય. તો એવી રીતે ભવાઈની અંદર પણ જો કોઈ નવા પાત્રનું આગમન થાય તો એને શું કહેવાય, તો એને અવવાણું કહેવાય. શું કહેવાય? એને અવવાણું કહેવાય. કે ભવાઈની અંદર કોઈ નવા પાત્રનું આગમન થાય, નવા પાત્રનું આગમન થાય તો એને અવાણું કહેવામાં આવે. શું કહેવામાં આવે? અવાણું કહેવામાં આવે છે. ઓકે, અને મેં કીધું એમ કે એક વ્યક્તિ અવળચંડો હોય, બીવડાવે, કે આવે ને એટલે હો એમ કરે, સમજાય છે? એટલે અચાનક આવે, તો આવી રીતે કોઈ અચાનક આવે તો ભવાઈ રમાતી હોય ને અચાનક કોઈ પાત્રનું આગમન થાય તો એને શું કહેવાય છે? મેલાણી કહેવાય છે. અચાનક આગમન થતું પાત્ર એને શું કહેવાય? મેલાણી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો એક મસ્ત મજાનું તમને ઉદાહરણ આપું. એક શબ્દ મારે તમને સમજાવવો છે કે દાખલા તરીકે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય ને, એટલે નાના છોકરાઓ, અત્યારે તો હવે સિસ્ટમ થઈ ગઈ છે કે ભાઈ માંડવાનો દિવસ હોય એટલે બપોરે છે હે ને બપોરા કરે, જેમ મજા આવે એવું પેટ ભરીને છે ખાઈ લે. પછી પીઠીને એવું ચોળાતું હોય એમાં કઈ લાગે વળગે નહીં, ખાલી ફોટા પાડવા માટે જાય. પછી રાતે દાંડિયા રાસનો કાર્યક્રમ હોય, એમાં પોતાને આવડતા હોય ને એક બે ડાન્સ શીખી લે, અને બધા રાસ ગરબા છે એ પૂરા થઈ જાય અને પછી ડીજેમાં છે ભાઈ એકલો કૂદતો હોય, વાત જવા દો. અને ત્યાં તો એટલો ફૂલાય ને વાત જવા દો કે કાકા પછી આપણો જ વારો છે, એની જેવો ફૂલાય. પછી તો કે ધીમે ધીમે એના પપ્પા ઉભા થાય, એના મમ્મી ઉભા થાય, એના દાદા ઉભા થાય, એના બા ઉભા થાય, મોટા ભાઈ ઉભા થાય, કાકા ખુદ વરાજા ઉભા થાય, 10 નો રટો કાઢે અને એ મિત્ર ઉપર જે છે ઉડાડે. બરાબર? તો આવી રીતે એ મિત્ર પછી શું કરે, તો કે પૈસા પોતાની પાસે લઈ લે. એવી જ વસ્તુ ભવાઈની અંદર, કે ભવાઈમાં આખું વર્ષ ચાલે એની કાંઈ નક્કી ન હોય. દાખલા તરીકે ચોમાસાની ઋતુ હોય તો એ સમયગાળા દરમિયાન ભવાઈ ના રમાતી હોય, તો એ સમયગાળા દરમિયાન પોતાની પાસે થોડા ઘણા પૈસા હોય તો એને વ્યવસ્થિત રીતે એનું આયોજન કરવું હોય તો આગામી આયોજન કરી શકે. તો ભવાઈ જે રમાતી હોય ત્યાં આગળ પૈસા જે આપવામાં આવતા હોય, એટલે કે કોઈ ભેટ સોગાદો હોય અથવા તો પૈસા ત્યાં આગળ આપવામાં આવતા હોય, તો એ બધા પૈસા બધા વ્યક્તિને અલગ અલગ છૂટક ન આપે. એ બધા પૈસાને સાચવનારો એક વ્યક્તિ હોય. તો ભવાઈની અંદર પૈસા સાચવનારો જે વ્યક્તિ છે ને, એ વ્યક્તિને કહેવાય છે ગલ્લો. ખાસ યાદ રાખો, ગલ્લો એટલે શું? તો કે પૈસા સાચવનાર વ્યક્તિ, પૈસા સાચવનાર વ્યક્તિ, એને શું કહેવાય? ગલ્લો કહેવાય. કે ગલ્લો એટલે તો કે પૈસા સાચવનાર વ્યક્તિ. હવે આ જે પૈસા મળે છે તો એ પૈસાને શું કહેવાય? તો કે એને સિલક કહેવાય. પૈસાને શું કહેવાય? તો કે સિલક તરીકે ઓળખવામાં આવે છે. પૈસાને શું કહેવાય? તો કે સિલક તરીકે એને ઓળખવામાં આવે છે. એ ઉપરાંત વાત કરીએ તો ભવાઈની અંદર એક પાત્ર એવું આવે કે જે મોઢા આડું કપડું રાખીને છે પોતે એની અંદર આગમન કરતા હોય છે. મતલબ કે મોઢા આડું કપડું રાખીને ભવાઈ છે ભજવતા હોય છે, તો એને કહેવાય લાછોરી. શું કહેવાય છે એને? લાછોરી કહેવામાં આવે છે. તો લાછોરી એટલે શું? તો કે મોઢા આડું કપડું બાંધીને જે પાત્ર હોય એને લાછોરી તરીકે ઓળખવામાં આવે છે. હવે નવરાત્રીની અંદર જનરલી તમે જોતા હશો, પહેલાના સમયમાં તો, અત્યારે તો છે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે. પહેલાના સમયગાળામાં છે ગામડે ગામ તમે જોવો ને તો જ્યાં નવરાત્રી રમાતી હોય ત્યાં આગળ માતાજીની માંડવી હોય, એના ફરતા ફરતે છે એ બહેનો મસ્ત મજાનું જે છે એ ગીત ઉપર છે એ શું લેતા હોય, તો કે નવરાત્રી રમતા હોય છે. ઓકે, હવે બને છે એની સાઈડમાં તમે જોવો ને તો ત્યાં થાળી ને ચમચી ને મંજીરા ને તબલા ને આવું લઈને છે ને આખી મંડળી બેઠી હોય. પહેલાના સમયમાં આવું હતું. અત્યારે તો હવે ડીજે જ આવી ગયા છે એટલે આ કોઈ પ્રશ્ન રહેતો જ નથી. તો ભવાઈ જ્યાં રમાતી હોય એ ભવાઈમાં બાજુમાં તમે જોવો તો વાજિંત્ર વગાડનારી મંડળીઓ હોય. તો ભવાઈની અંદર વાજિંત્ર વગાડનાર મંડળીને કયા નામ તરીકે ઓળખવામાં આવે? એને પડપારી તરીકે ઓળખવામાં આવે. કયા નામ તરીકે? પડપારી તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખો, વાજિંત્ર વગાડનાર મંડળી, વાજિંત્ર
વગાડનાર મંડળી એને પડપારી તરીકે ઓળખવામાં આવે છે. પડપારી તરીકે ઓળખવામાં આવે છે. મેઇન પ્રશ્ન એ થાય કે ભવાઈની શરૂઆત થઈ છે તો ભવાઈની શરૂઆત છે કઈ રીતે થાય? તો ભવાઈની શરૂઆત માતાજીની સ્તુતિ કરતા કરતા અને સાથે સાથે એક વાદ્ય વગાડતા વગાડતા ભવાઈની શરૂઆત થઈ છે. તો વાદ્ય કયું છે? તો ભૂંગળ વાદ્ય છે. કયું વાદ્ય છે? ભૂંગળ વાદ્ય છે. તો ખાસ યાદ રાખો, ભૂંગળ વાદ્યનો ઉપયોગથી ભવાઈની શરૂઆત કરવામાં આવે છે. આ ભૂંગળ છે ને વિદ્યાર્થી મિત્રો એ સુશીર વાદ્ય છે. કેવું વાદ્ય છે? સુશીર વાદ્ય છે. યાદ રાખજો, સુશીર વાદ્ય છે. અને એને તાંબા અને પિત્તળમાંથી બનાવવામાં આવે. તાંબા અને પિત્તળમાંથી એને બનાવવામાં આવે છે. એના બે પ્રકાર પડે ભૂંગળ નહીં, નર ભૂંગળ ને માદા ભૂંગળ. આ બે પ્રકાર એના પડે. જેમાં મૃદુ અવાજ આવે એને માદા ભૂંગળ કહેવાય છે અને જેમાં તીવ્ર અવાજ આવે એને નર ભૂંગળ કહેવામાં આવે છે. તો એના પ્રકાર પડે છે અને સુશીર વાદ્ય છે. તો ભૂંગળ વાદ્યથી માતાજીની સ્તુતિ કરતા કરતા ભવાઈની શરૂઆત છે કરવામાં આવે છે. તો બીજા શબ્દ જોઈ લઈએ કે અચાનક નવા પાત્રનું આગમન થાય એને અવાણું કહેવાય. અચાનક આગમન થતું પાત્ર હોય એને મેલાણી કહેવાય. પૈસા સાચવનાર વ્યક્તિને ગલ્લો કહેવાય. પૈસા છે એને શિલક કહેવાય. મોઢા આડું કપડું બાંધીને જે પાત્ર હોય એને લાછોરી તરીકે ઓળખવામાં આવે. વાજિંત્ર વગાડનાર મંડળી છે એને પડપારી તરીકે ઓળખવામાં આવે. અને ભૂંગળ વાદ્યથી ભવાઈની શરૂઆત છે કરવામાં આવે છે. તો ખાસ આટલા શબ્દો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે. જો કોઈ શબ્દો આમાંથી પૂછાય તો તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, હજી એક પાત્ર એવું છે ને વિદ્યાર્થી મિત્રો કે હજી મારે તમને કહેવાનું બાકી છે. જો તમે ફિર હેરાફેરી જોતા હોય ને તો એની અંદર બાબુરાવ હોય. જો વિદ્યાર્થી મિત્રો તમે જોની લીવરના ફેન હોય અને એમના મૂવી તમે જોતા હોય તો એ વ્યક્તિ ગમે એ મૂવીની અંદર આવે ને તમે જોવાના જ છો. બરાબર? ગોલમાલ હોય, ગમે એ મૂવી હોય એની અંદર તમે જોવાના જ છો. આઈ થિંક ગોલમાલના એક પાર્ટની અંદર પણ જોની લીવર આવે છે. ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જોતા જશો કે આ વ્યક્તિનું કામ શું છે. તો કે આખું જે મૂવી છે ને એની અંદર વચ્ચે કંટાળો ના આવે ને એ માટે મનોરંજન કરાવવું, આનંદ કરાવવું. કે 3 કલાકનું મૂવી છે, સામેવાળી પબ્લિક કંટાળી ન જાય એટલા માટે ધીમે ધીમે વચ્ચે વચ્ચે કંઈક આનંદ જે છે કરાવતા રહેતા હોય. એવા ઘણા બધા મૂવી જે છે એની અંદર એક્ટરના નામ તમને હું લાવું. આમ તો બધા મૂવી છે એની અંદર એના શું નામ છે અને એ કોઈ વસ્તુ જે છે યાદ રાખવા જઈએ બરાબર છે તો એ યોગ્ય નથી. પણ હું તમને અમુક એવા એક્ટર કહું કે રાજપાલ યાદવ છે, પરેશ રાવલ છે, જોની લીવર છે. આ બધા એવા એક્ટર જે છે કે જે કોઈના કોઈ મૂવીની અંદર એક મનોરંજનનું કાર્ય કરતા હોય છે. તો ભવાઈની અંદર પણ આવું હોય કે કંટાળો ન આવે. જેવી રીતે અસાઈડ ઠાકરે 360 જેટલા વેશ લખ્યા તો એવી રીતે ભવાઈની અંદર કંટાળો ન આવે. તો એવી રીતે કંટાળો ન આવે એ માટે એક હાસ્ય કરાવનારો વ્યક્તિ હોય, મનોરંજન કરાવનારો જે વ્યક્તિ હોય એ વ્યક્તિને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે મસ્કરો. શું કહેવાય છે ને? મસ્કરો તરીકે ઓળખવામાં આવે છે. પણ ભવાઈના કેટલા 360 વેશ છે. તો અલગ અલગ વેશની અંદર આ મસ્કરો છે ને એના અલગ અલગ નામ હોય. અલગ અલગ વેશની અંદર કેવા નામ હોય? તો કે અલગ અલગ પ્રકારના એના નામ હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે ફિર હેરાફેરી છે તો એમાં પરેશ રાવલ છે એનું નામ શું હોય? તો કે બાબુરાવ હોય. હવે એ જ પરેશ રાવલ ક્યાં આવે? તો કે વેલકમ મૂવીની અંદર આવે. એમાં એનું નામ શું હોય? તો કે ઘુંઘરૂ શેઠ હોય. ડોક્ટર ઘુંઘરૂ શેઠ એનું નામ હોય. તો આવી રીતે વ્યક્તિ એક છે બરાબર છે. એ વ્યક્તિ કેવાય મસ્કરો છે. કહેવાય કેવો? તો કે મસ્કરો જ કહેવાય પણ અલગ અલગ પાત્રની અંદર એના નામ અલગ અલગ હોય. તો આવી રીતે જો અલગ અલગ વેશ હોય, દાખલા તરીકે કાનગોપીનો વેશ છે, ઝંડા ઝુલણનો વેશ છે અને જસમા ઓડણનો વેશ છે. આ ત્રણની અંદર મસ્કરો તો હોય જ પણ એના નામ અલગ અલગ હોય. તો વાત કરીએ જસમા ઓડણ છે તો આ ભવાઈનો જે વેશ છે એની અંદર જે મસ્કરો છે એનું નામ શું હોય? તો કે એને કહેવાય રંગલો. શું કહેવાય એને? રંગલો. ત્યારબાદ ઝંડા ઝુલણનો વેશ છે તો એમાં મસ્કરો છે એનું નામ શું? તો મસ્કરાનું નામ ઝંડા ઝુલણમાં અડવા. અને કાનગોપીનો વેશ છે તો એની અંદર જે રંગલો છે જે મસ્કરો છે એનું નામ શું છે? સુખાજી. શું છે? સુખાજી. તો યાદ રાખો મસ્કરો એટલે આનંદ કરાવનારો વ્યક્તિ, મનોરંજન કરાવનારો વ્યક્તિ. મસ્કરો એટલે શું? તો કે મનોરંજન કરાવનારો વ્યક્તિ. આનંદ કરાવનારો વ્યક્તિ.
ઓકે, તો ખાસ યાદ રાખો, એક પાત્ર ભવાઈની અંદર આવે મસ્કરો, કે જે મનોરંજન કરાવનારો વ્યક્તિ હોય, હાસ્ય કરાવનારો વ્યક્તિ હોય. તો મસ્કરો છે અલગ અલગ વેશની અંદર અલગ અલગ પ્રકારે એનું નામ હોય. કે ચશ્મા વડણનો વેશ હોય તો એમાં રંગલો એને કહેવાય, ઝંડા ઝુલણનો વેશ હોય તો અડવા કહેવાય, કાનગોપીનો વેશ હોય તો એને સુખાજી તરીકે ઓળખવામાં આવે છે. તો મસ્કરો એ પણ એક અગત્યનો રોલ અદા કરતો હોય છે. ઓકે, તો આ શબ્દ પણ ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાનો છે. આ ઉપરાંત હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે ભવાઈ છે 12 માસ રમાય, ક્યારે રમાય, એ રમવા માટેનો જેનો સાનુકૂળ સમય છે કયો છે? તો આપણને જે છે ઓથેન્ટિક બુકની અંદર બતાવેલો છે એ પ્રમાણે આપણે એનો સમય જોઈએ તો ભવાઈનો સમય કયો છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મેજોરિટી ભવાઈ જે છે એ પોષથી લઈને મહા મહિના સુધી રમાય. આ ઉપરાંત વૈશાખથી લઈને જેઠ સુધીના સમયગાળાની અંદર રમાય છે. અને આ ઉપરાંત શ્રાવણથી લઈને નોરતા સુધી છે એ ભવાઈ છે રમવાનો એક સમય જે છે આપણને ઓથેન્ટિક પુસ્તકોની અંદર આપવામાં આવેલો છે. કે ભવાઈ રમવાનો સમય તો કે પોષથી મહા મહિના સુધીનો, વૈશાખથી જેઠ અને શ્રાવણથી નોરતા સુધીનો સમયગાળો છે. ત્યારે ભવાઈ છે જનરલી બધા જ ગામડે ગામ અને બધા જ વિસ્તારોની અંદર જે છે એ રમાતી હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ભવાઈની અંદર કુલ વેશ 360 જેટલા છે. કેટલા? 360 જેટલા વેશ ભવાઈની અંદર છે. અસાઈડ ઠાકર કે જેને ભવાઈના પિતા કહેવાય, એમણે ભવાઈના 360 જેટલા વેશ લખ્યા. તો એની અંદર કેટલુંક વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો મારે તમને કેવું છે કે ભવાઈના અલગ અલગ પ્રકારના વેશ હોય. દાખલા તરીકે કોઈ ધાર્મિક વેશ હોય, એનું એક ઉદાહરણ તમને આપી દઉં કે કાળિકાનો વેશ છે તો એક ધાર્મિક વેશ છે, બરાબર, ધાર્મિક બાબતો સાથે સંકળાયેલ છે. બીજો છે ઐતિહાસિક વેશ કે જે રામદેવ પીરનો વેશ છે, ચશ્મા ઓઢણનો વેશ છે. ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહના સમયગાળાની આ ઘટના છે, બરાબર. તો ચશ્મા ઓઢણ નામની સ્ત્રી કંઈક ને કંઈક સોલંકી કાળ સાથે સંકળાયેલી છે, તો એક ઐતિહાસિક વેશ કહેવાય ચશ્મા ઓઢણનો વેશ. એ ઉપરાંત વાત કરીએ તો પૌરાણિક વેશ, પુરાણોને આધારિત હોય, કાનગોપીનો વેશ છે, બરાબર છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી કેટલીક બાબતો એની અંદર ઉલ્લેખ કરવામાં આવતી હોય છે, વાર્તાઓ હોય છે. શંકર ભીલડીનો વેશ છે, વગેરે કેટલાક પૌરાણિક વેશો છે. તો સાહેબ 360 360 આપણે યાદ રાખવાના? 360 યાદ રાખવાના નથી. કેટલાક અગત્યના અને મહત્વના વેશ છે ને વિદ્યાર્થી મિત્રો, એ હું તમારી સમક્ષ અહીંયા તમને હું કહું છું. જેટલું મહત્વનું છે એ વસ્તુ આપણે બધી યાદ રાખીશું. ઓકે, તો સૌથી પહેલા ભવાઈના વેશની અંદર આવે તો આવે છે ઝંડા ઝુલણનો વેશ. કયો વેશ આવે છે? ઝંડા ઝુલણાનો વેશ. તો ખાસ યાદ રાખો, ઝંડા ઝુલણાનો વેશ ભવાઈની અંદર આવતો વેશ છે. અને આની અંદર વિદ્યાર્થી મિત્રો જે રંગલો હોય એટલે કે મસ્કરો હોય ઝંડા ઝુલણની અંદર, એનું નામ શું હોય? તો ખાસ યાદ રાખો, અડવા હોય. શું હોય? અડવા હોય. ઓકે, ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો મિયા બીબીનો વેશ. આ પણ એક મહત્વની ઘટના છે, મિયા બીબીનો વેશ. ઘટના એવી બનતી હોય છે કે મધ્યપ્રદેશ રાજ્ય ગ્વાલિયરના એક સિપાઈ કે જેમના નવા નવા લગ્ન થાય છે અને બંને પતિ પત્ની છે એ ફરવા માટે આવે છે આપણા ગુજરાતની અંદર. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર વગેરે જેવા વિસ્તારની અંદર ફરતા હોય છે. ત્યાં નજીકમાં એક સર્કસ જેવું એને જોવા મળે છે. એમના પત્ની કહે છે ચાલો ને આપણે જે છે સર્કસ જોવા માટે જઈએ. એટલે પછી આ ભાઈથી ના તો પડાય નહીં, ન જવું હોય તો જવું પડે. સર્કસ જોવું ન ગમતું હોય તો જવું જ પડે. નવા નવા લગ્ન થયા હોય, પત્ની કે સર્કસ જોવા જવું છે તો જવું જ પડે પછી. ઓકે, પછી આ બંને જાય છે સર્કસ જોવા માટે. તો સર્કસમાં આપણે બધા પરિચિત જોઈએ કે ભાઈ એની અંદર અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોય કે ભાઈ હાથી છે, ઘોડા છે, અને ઘણી બધી જગ્યાએ તો સિંહને પણ પાલતું બનાવવામાં આવે છે. તો એને પણ સર્કસની અંદર આપણે મૂવીની અંદર જનરલી આપણે જોયેલું હોય છે. તો એવી રીતે એક ઘોડો છે ઘુરાયો થાય છે અને જેટલું પણ ઓડિયન્સ જે છે બધા બેઠા હોય છે, બરાબર, ત્યાં જઈને ખેદાન મેદાન બધું કરી નાખે છે. એમાં આ બંને છે પતિ પત્ની છૂટા પડી જાય છે અને પત્ની એના પતિને ગોતતા હોય છે, પતિ એના પત્નીને ગોતતા હોય છે. અને આ બંને વચ્ચેની જે એક રમૂજ ભરેલી કથા જ્યાં ભજવવામાં આવતી હોય એવો વેશ એટલે કયો છે? મિયા બીબીનો વેશ છે. તો ખાસ યાદ રાખો કે ગ્વાલિયરના સિપાઈ સાથે સંકળાયેલ વેશ કયો છે? મિયા બીબીનો વેશ છે. આ ઉપરાંત એક વેશ છે સગરા જયસંગ. એટલે ખાસ કરીને ગુજરાતનો સુવર્ણકાળ એટલે કે સોલંકી કાળ, સિદ્ધરાજ જયસિંહના સમયગાળાની અંદર જે કંઈ પણ કથાઓ છે એ સગરા જયસંગની અંદર છે એ સચવામાં આવેલી છે. મતલબ કે આ વેશની અંદર ભજવવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહની એક નાની ભૂલના કારણે જસમા ઓડણ પોતે જે છે એ મૃત્યુ પામે છે, એટલે કે આત્મહત્યા કરે છે. તો એવી ઘટના સંકળાયેલી છે આવો વેશ એટલે કે જસમા ઓડણનો વેશ. એ ઉપરાંત વાત કરીએ તો ઘણા બધા વેશ છે. શુરો રાઠોડ છે, બરાબર. ત્યારબાદ છે કજોડાનો વેશ. ખાસ કરીને કજોડાનો વેશ આની અંદર શું હોય તો કે સ્ત્રીની ઉંમર મોટી હોય અને પુરુષની ઉંમર નાની હોય, બંનેના લગ્ન થાય.
પતિ પત્ની બને અને બંનેની વચ્ચે જે એના જીવનની અંદર નાના મોટા બનાવો બનતા હોય છે, જે તકલીફો પડતી હોય છે, રમૂજ થતું હોય છે, તો બધી જ વસ્તુનો ઉલ્લેખ કજોડાના વેશની અંદર કરવામાં આવતો હોય છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી કથા વાર્તાઓનો જેની અંદર સમાવેશ છે એવો વેશ એટલે કે કાનગોપીનો વેશ છે. અને કાનગોપીના વેશની અંદર જે મશ્કરો છે એને સુખાજી તરીકે ઓળખવામાં આવે. કયા નામ તરીકે ઓળખવામાં આવે? સુખાજી તરીકે ઓળખવામાં આવે. અને જસવા ઓર્ડરના વેશમાં એને રંગલો તરીકે ઓળખવામાં આવે. તો આ વસ્તુ પણ વિદ્યાર્થી મિત્રો તમારે સાથે સાથે યાદ રાખવાની. કેટલાક ભવાઈના અગત્યના અને મહત્વના વેશ છે કે જેની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ મારે એવી કેટલીક માહિતી રજૂ કરવી છે કે જે તમને વન લાઇનર સ્વરૂપે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય. કે ભાઈ ભવાઈ આધારિત પ્રથમ નાટક કયું, ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ કઈ છે, તો વગેરે જેવી કેટલીક બાબતો મારે વિદ્યાર્થી મિત્રો તમારા સુધી પહોંચાડવી છે. તો ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રો આને નોટ ડાઉન પણ કરી લેજો કે ભવાઈ આધારિત પ્રથમ નાટક કયું છે. તો પ્રથમ નાટક છે મિથ્યાભિમાન. કયું નાટક છે? મિથ્યાભિમાન. કે ભવાઈ આધારિત પ્રથમ નાટક કયું? તો કે મિથ્યાભિમાન છે. ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ કયું છે? તો ખાસ યાદ રાખજો બહુરૂપી. ફિલ્મનું નામ છે બહુરૂપી. ખાસ આ વસ્તુ પણ યાદ રાખજો. ભવાઈ આધારિત એક નાટક છે, એ નાટકનું નામ છે હોહોલિકા. કયું નાટક છે? હોહોલિકા. તો હોહોલિકા નાટક છે એ શેના ઉપર આધારિત છે? તો ખાસ યાદ રાખો ભવાઈ ઉપર આધારિત છે. અને હોહોલિકા નાટક છે કોણે લખ્યું છે? તો ચંદ્રવદન મહેતાએ લખેલું છે. કોણે લખેલું છે? ચંદ્રવદન મહેતાએ લખેલું છે. આ ઉપરાંત બકુલ ત્રિપાઠી કે એમણે પણ ભવાઈનો એક વેશ લખેલો છે, નામ છે લીલા. કયો વેશ છે? લીલા નામનો વેશ છે. તો ખાસ યાદ રાખો કે ભવાઈની અંદર એક વેશ આવે લીલાનો વેશ. તો એના રચયિતા કોણ છે? તો કે બકુલ ત્રિપાઠી છે. કોણ છે? બકુલ ત્રિપાઠી છે. ભવાઈની અંદર વેશ આવે લીલા, તો એના રચયિતા કોણ છે? તો બકુલ ત્રિપાઠી છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પ્રખ્યાત સાહિત્યકાર રસિકલાલ પરીખ છે, એમણે પોતે એક કૃતિ લખેલી છે મેના ગુર્જરી. ઓકે, મતલબ કે નાટક લખેલું છે મેના ગુર્જરી. એની અંદર પણ પોતે ભવાઈનો ઉલ્લેખ કરેલો છે. તો રસિકલાલ પરીખે ભવાઈનો ઉલ્લેખ પોતાના કયા નાટકની અંદર કરેલ છે? તો મેના ગુર્જરીની અંદર કરેલ છે. આ ઉપરાંત એક બહેનને પણ આપણે યાદ રાખીશું કે જેમણે ભવાઈને મુખ્ય વિષય રાખીને મહાનિબંધ લખીને પીએચડી એની અંદર કરેલું હોય. તો એમનું નામ શું છે? તો સુધાબહેન દેસાઈ. શું છે? સુધાબહેન દેસાઈ, કે જેમણે ભવાઈ આધારિત મહાનિબંધ લખીને એની અંદર આ વિષયની અંદર પીએચડી કરેલું હોય. ઓકે, ભવાઈ ઉપર મહાનિબંધ લખીને પીએચડી બનેલા હોય એ કોણ છે? તો કે સુધાબહેન દેસાઈ છે. ક્લિયર? તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ફોર્મેશન મેળવી કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની નાટ્યકલા અને એને અનુલક્ષીને એક પેટા ટોપિક એટલે કે ભવાઈ, કે એક લોકનાટ્યનો પ્રકાર છે, એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી કે ભવાઈ શબ્દનો અર્થ શું થાય, ભવાઈનો ઇતિહાસ કેવો છે, ભવાઈ સાથે સંકળાયેલા શબ્દો કેવા કેવા છે, ભવાઈના જે વેશ છે તો કયા કયા વેશ અગત્યના મહત્વના છે. આ ઉપરાંત કેટલીક ફેક્ટ કે જે આપણને પરીક્ષાની અંદર ડાયરેક્ટલી પૂછાય અને આપણને વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં, તો આ બધી જ વસ્તુ આપણે લેક્ચરની અંદર જોઈ છે. અને ભૂતકાળના તમે પેપર જોશો ને તો ભવાઈ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન આપણને પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે કે અસાઈદ ઠાકર છે એને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે, ભવાઈના કુલ કેટલા વેશ છે, ભવાઈના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે, વગેરે જેવા ઘણા બધા પ્રશ્નો આપણને પૂછાયેલા છે. તો આ લેક્ચર છે એને ખાસ વિદ્યાર્થી મિત્રો હજી સુધી જો અધવચ્ચેથી તમે જોતા હોય તો આખો લેક્ચર જોઈ લેજો. અને જે વિદ્યાર્થી મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી જોવે છે તો આ બધાને ખૂબ જ મજા આવી હશે. અને ખાસ આને નોટ પણ કરતા જજો. ઓકે, અને બીજી એક અગત્યની વસ્તુ એ કે તમારે તમારો પ્રતિસાદ મને આપવાનો છે કે આ લેક્ચર તમને કેવો લાગ્યો. તો ખાસ તમારે જે કંઈ પણ અભ્યાસ કરવો હોય, જે ટોપિક્સ તમારે ભણવા હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર મને જણાવજો કે જેથી કરીને બધા જ ટોપિક્સ તમને હું પ્રોવાઈડ કરાવી શકું. તો ખાસ આપણો એક હેતુ એક આ ચેનલનો એ છે કે બધા જ વિદ્યાર્થી મિત્રોને વ્યવસ્થિત રીતે ટુ ધી પોઈન્ટ બધી જ વસ્તુ આપણે માર્ગદર્શન આપી શકીએ, બધો જ અભ્યાસ એને કરાવી શકીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે લેક્ચરની અંદર આપને ખૂબ જ મજા આવી હશે. તો લેક્ચરને જો પહેલેથી ન જોયો હોય, અધવચ્ચેથી આવ્યો હોય તો પહેલેથી આખો જોઈ લેજો, નોટ પણ બનાવજો. ઓકે, અને આ જ રીતે આપણે ફરી પાછા